સુરતના અલથાણ વિસ્તારમાં થયેલી સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યા માટે આરોપીઓ દ્વારા 15 દિવસ પહેલા જ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને પ્લાનિંગના ભાગરૂપે હત્યા માટે આરોપીઓ દ્વારા સ્પેશિયલ રૂમ પણ ભાડે રાખવામાં આવ્યો હતો। 12 મેના રોજ મૃતક ચંદ્રપાન દુબેને આરોપી ઓટો રિક્ષા ચાલક રાશિદ અંસારી ભેસ્તાનના પોતાના નિવાસસ્થાને લઈ ગયો હતો, જ્યાં આરોપીએ પોતાના નિવાસસ્થાનની સામે જ હત્યા માટે 8 દિવસ પહેલા રૂમ ભાડે લીધો હતો। આરોપી મૃતક ચંદ્રપાન દુબેને રૂમમાં લઈ ગયા અને 10 મિનિટમાં જ હત્યા કરી હતી, જ્યાં પહેલા મુનસર અંસારીએ માથાના ભાગે હથોડો માર્યો હતો। ત્યારબાદ આરોપી રાશિદ અંસારીએ માથાના ભાગે હથોડો માર્યો હતો, જેથી મૃતક ચંદ્રપાન દુબે બેભાન થઈ ગયા હતા અને તે જ અવસ્થામાં તેમને બાથરૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને કોયતાથી ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા કર્યા બાદ આરોપી ફરી પાછો ઓફિસે આવી ગયો હતો, જ્યાં બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને મોડી રાત સુધી પરિવાર સાથે રહી ચંદ્રપાન દુબેની શોધખોળ હાથ ધરી હતી। ત્યારબાદ ફરી સવારે આરોપી પોતાના નિવાસસ્થાને આવી મનસુર અંસારી સાથે મળી ચંદ્રપાન દુબેના બોડીના 2 ટુકડા કર્યા હતા, જેને પ્લાસ્ટિકની થેલીમાં બાંધી લિંબાયતમાં મીઠી ખાવડીમાં ફેંકી દીધા હતા। બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી। એટલું જ નહીં, મૃતકના બંને મોબાઈલ લઈ આરોપી પોતાના વતન બિહાર જગદીશપુર જતો રહ્યો હતો, જ્યાં એક મોબાઈલ ઓફ કર્યો અને બીજા મોબાઈલ ઉપરથી ₹3 કરોડની ખંડણી માંગી તથા ₹10 લાખ ગૂગલ પે કરો તેવા વોટ્સએપ ઉપર મેસેજ કર્યા હતા। જોકે પોલીસ પકડે તો છૂટવા માટે આરોપીએ કોટક બેંકમાંથી ₹2 લાખની લોન પણ લીધી હતી। ત્યારે હાલ સમગ્ર મામલે મોત પાછળનું કારણ જાણવા પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે।